તોફાની બેટિંગ છે। મણિનગરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસી રહ્યો છે। ઓઢવમાં 4.5 ઇંચ છે, રખિયાલમાં 4 ઇંચ છે, મેમકોમાં 3.5 ઇંચ વરસાદ છે, વિરાટનગરમાં 3.2 છે, નિકોલમાં 3, નરોડામાં 2.5 ઇંચ વરસાદ છે, વટવા રાવણમાં 2.4, દુધેશ્વરમાં 2 ઇંચ વરસાદ છે। મણિનગરનું દક્ષિણી અંડરપાસ બંધ કરાયું છે। નરોડા અંડરપાસ પણ વાહન વ્યવહાર માટે બંધ કરાયું છે। અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ છે। એસજી હાઈવે પ્રહલાદનગર, સરખેજ, વિજલપુર, આનંદનગર, જોધપુર, જીવરાજ, શામલ, ઇસ્કોન, બોપલ, ગુમા, ગોતા, થલતેજ, બોડકદેવ, મણિનગર, પોખરા, અમરાઈવાડી, હાટકેશ્વર, નારોલ, સીટીએમ, જશોદાનગર, ઈસનપુર, વસ્ત્રાલ, કાલુપુર, શાહપુર, ખાનપુર, દરિયાપુર, શાહ આલમ, દાણીમડા, રાયપુર, રખિયાલ, ગોમતીપુરમાં વરસાદી માહોલ છે। નીચાણવાળા અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે। અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદી માહોલ। અમદાવાદમાં સતત વરસાદી માહોલ છે। લગભગ પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદ છે, જેમાં સૌથી વધારે વરસાદ મણિનગરમાં 5 ઇંચથી પણ વધુ વરસાદ। નરોડા અને કુબેરનગર આઈટીઆઈ અંડરપાસ પણ બંધ કરાયો છે। અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર ઇસ્કોનથી ઈસનપુર, નરોડાથી નારોલ, એસજી હાઈવે, અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને ઝોનમાં વરસાદ છે। હાલાકી આ વરસાદ જે છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા છે અને આપ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જબરજસ્ત ધોધમાર વરસાદ સાંજ પડતા જ અને પૂર્વ વિસ્તાર તો ધોધમાર જળબંબાકાર થઈ રહ્યું છે। સતત વરસાદી માહોલ, મેઘરાજાની તોફાની બેટિંગ। અમદાવાદ પૂર્વમાં આપ જોઈ રહ્યા છો અનેક લોકોના 2 વ્હીલર 4 વ્હીલર ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા। ઘણા લોકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ઓઢવમાં આપજો કે 4.5 ઇંચ વરસાદ છે, રખિયાલમાં 4 ઇંચ વરસાદ છે, મેમકોમાં 3.5 ઇંચ વરસાદ છે, વિરાટનગરમાં 3 ઇંચથી પણ વધુ વરસાદ છે। આ ઉપરાંત નિકોલમાં 3 ઇંચ છે, નરોડામાં 2.5 ઇંચ વરસાદ છે, તો કાલુપુર, શાહપુર, ખાનપુર, દરિયાપુરમાં પણ ધોધમાર વરસાદ છે। તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ આપ જોઈ રહ્યા છો। પૂર્વ પશ્ચિમ બંનેમાં ધોધમાર વરસાદ છે, જેના કારણે પાણી થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો નીચાણવાળા જે વિસ્તારો છે એમાં પાણી ભરાઈ ગયા છે। સૌથી વધારે જે વરસાદ જે છે એ મણિનગરની અંદર વરસાદ વરસી રહ્યો છે। આ ઉપરાંત આપ જોઈ રહ્યા છો ધોધમાર વરસાદથી પારાવાર મુશ્કેલી પણ આમ જનતાને પડી રહી છે। અમદાવાદમાં ધોધમાર વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। સતત વરસાદી માહોલ છે, અત્ર તત્ર સર્વત્ર આ વરસાદી માહોલ હાલમાં સર્જાઈ રહ્યો છે। 3 કલાકમાં 1 થી 5 ઇંચ સુધી આ વરસાદી માહોલ સર્જાય છે। ગૌરવ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, ક્યાં છો આપ? શું સ્થિતિ છે ત્યાં? ધોધમાર વરસાદ છે, ટ્રાફિક પણ બહુ થઈ ગયો છે। ગૌરવ, જનક વાત કરીએ તો અમદાવાદમાં મોડી સાંજે જ ભારે વરસાદ વરસ્યો હતો અને એમાં પણ પૂર્વ વિસ્તારમાં જે વરસાદની તીવ્રતા એટલી હતી કે લગભગ 1 કલાકમાં 3 ઇંચ અથવા તો તેના કરતાં વધારે વરસાદ વરસ્યો હતો। સાંજે 7 થી 9ની વાત કરીએ તો 2 કલાક દરમિયાન મેઘરાજાની એટલી જોરદાર બેટિંગ હતી કે અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા અને પાણી ભરાવાને કારણે ખૂબ જ મોટો ટ્રાફિક જામ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં થયેલો જોવા મળે છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો અમદાવાદના કાંકરિયાના ફૂટબોલ ગ્રાઉન્ડના, કે જ્યાં લગભગ 2 કલાક કરતાં વધારે સમયથી ટ્રાફિકની સમસ્યા જામ થઈ છે। એવો એક રસ્તો નથી કે જે તમને રાયપુરથી માંડીને નેશનલ હાઈવે સુધી લઈ જઈ શકે। એ જો તમે અનુપમ સિનેમાથી જતા તો ત્યાં તમને ટ્રાફિક જામ મળશે, અપ્સરા સિનેમાથી જતા તો ત્યાં ટ્રાફિક જામ મળશે, ફૂટબોલ ગ્રાઉન્ડથી જતા તો ત્યાં ટ્રાફિક જામ મળશે, અને જો તમે તેનાથી આગળ કદાચ મણિનગરના કાંકરિયા જે એલજી તરફ જવાનો રસ્તો છે ત્યાં જતા છે ટ્રાફિક જામ મળશે। એટલે જ્યાં સુધી કેમેરાની નજર પડે છે ત્યાં સુધી માત્ર વાહનો જોવા મળે છે। એનું એકમાત્ર કારણ છે કે પૂર્વ વિસ્તાર એટલે કહી શકાય કે ખોખરા, હાટકેશ્વર, ગોળનો કૂવો, ત્યારબાદ સીટીએમ, ત્યારબાદ નરોડા સહિતનો જે વિસ્તાર કરો, ચકુડિયા સહિતનો વિસ્તાર કરો, જે કૃષ્ણનગર સહિતનો જે વિસ્તાર કરો, ત્યાં એટલી માત્રામાં પાણી ભરાયું છે કે ત્યાંથી વાહનો ચાલી શકે તેમ નથી। જે દ્રશ્યો વિડીયોમાં તમે જોઈ રહ્યા છો કે જ્યાં એએમટીએસ અને બીઆરટીએસના રૂટ સુધી પાણી પહોંચી ચૂક્યું છે અને તે મોટી બસો પણ વાહનો છે તે રોડ પર બંધ પડી ચૂક્યા છે। એટલે તમે સમજી શકો છો કે જ્યારે એક મોટી બસ રોડ ઉપર બંધ થઈ જાય તો તેનાથી કેટલી મોટી અસર સમગ્ર વાહન ચાલન વ્યવસ્થાને પડે છે। એ દ્રશ્યો તમે તેમાં જોઈ શકો છો, જેના પગલે ખૂબ જ હાલાકીનો સામનો
લોકો કરી રહ્યા છે. જે લોકો સાંજે 7 કે 8 વાગ્યાથી પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા તે હજુ સુધી પહોંચી શક્યા નથી. ન માત્ર મોટા વાહનો પણ ટુ વ્હીલર ચાલકો પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જે નાની મોટી ગલીમાંથી નીકળી જવા માટે તત્પર હોય અથવા તો નીકળવાનો પ્રયત્ન કરતા હોય તે લોકો પણ નીકળી શકતા નથી. આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં છેલ્લા 3 કલાકની અંદર 1 થી 5 ઇંચ સુધી વરસાદ છે. સૌથી વધારે મણિનગર ધોધમાર સૌથી વધુ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અમદાવાદ શહેરની 147 એવી જગ્યાઓ નક્કી કરવામાં આવી છે કે જ્યાં વરસાદી પાણી વધારે પ્રમાણમાં ભરાય છે. જેમાં 32 સ્થળો એવા છે કે જ્યાં વરસાદી પાણીનો નિકાલ લાંબા સમય સુધી થતો નથી. જેમ જેમ દિવસો જાય તેમ તેમ આ સંખ્યામાં ઘટાડો થવો જોઈએ, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના તંત્ર માટે શરમજનક વાત કહેવાય કે જેમ જેમ દિવસો જાય તેમ તેમ પાણી ભરાવાના સ્થળોની સંખ્યામાં વધારો થતો જોવા મળે છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો અમદાવાદના આંબાવાડી વિસ્તારના, કે જ્યાં નજીવા વરસાદમાં આંબાવાડી વિસ્તારનો રોડ છે તે પાણીમાં સંપૂર્ણ ગરકાવ થઈ ચૂક્યો છે. આટલો વિશાળ રોડ હોવા છતાં વાહન ચાલકોએ માત્ર એક જ તરફ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. ઘૂંટણ સમા અથવા તો તેનાથી ઉપરના પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે કેવા પ્રકારની પરિસ્થિતિ આ રોડની વરસાદી પાણીના લીધે સર્જાય છે. માત્ર નજીવો વરસાદ એટલે કહી શકાય કે 2 ઇંચ જેટલો પણ વરસાદ વરસ્યો નથી, જેના પગલે અહીંયા પાણી ભરાયા છે. હજી જે પ્રમાણે વરસાદની તીવ્રતા વધતી જોવા મળે છે, જોતાં કહી શકાય કે હજુ પણ આના કરતાં વધારે પાણી ભરાવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કેમેરા પર્સન એચપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. તો સતત વરસાદી માહોલ છે ને આ